હેલો, ગુડ આફ્ટરનૂન દોસ્તો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે મજામાં છીએ. અને તમે લાસ્ટ બ્લોગ જોયો હશે, એમાં અમે જે ફોન ગયું હતું એ બહુ તમને મજા આવી હશે. મજા આવી તો કોમેન્ટ કરીને બતાવજો કેવી મજા આવી હતી, બરાબર છે. અને અત્યારે અમે લોકો હું ને ચારમી બે જઈએ છીએ મૂવી જોવા માટે. અને આજે તમારી સાથે છે ને મારું મસ્ત ફેવરેટ વસ્તુ છે એની આજે રેસીપી આવશે, બરાબર છે. તો આજે એ જોવાની છે તમારા લોકોએ. તો કહેજો કે કેવી રેસીપી લાગી. અને મારું છે એ મોસ્ટ ફેવરેટ વસ્તુ છે. અને હજી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી ને અમારી, તો હે ને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આવી અવનવી રેસીપીઓ છે ને અમે મૂકતા જ રહીએ છીએ, એટલે તમને મજા આવશે અને તમને કંઈક અલગ જાણવા મળશે, બરાબર. તો અત્યારે જઈએ છીએ મૂવી જોવા માટે, ફાઇટર મૂવી જોવા જઈએ છીએ. તો એના રિવ્યૂ આવીને કહેશું કે ભાઈ કેવું લાગ્યું અમને. હા ચારબી ભાઈ ઘરે આવી ગયા છીએ અમે, બરાબર, મૂવી જોઈને. અને મૂવી છે ભાઈ એક નંબર મૂવી છે, ખરેખર બહુ ઇમોશનલ અને જે દેશભક્તિવાળું છે એમાં તમને ખરેખર જોરદાર મૂવી બનાવ્યું છે એમ કહીને હાલે. એની પહેલાં એકવાર યુરી મૂવી હતું, બરાબર છે. એનાથી મને તો એનાથી વધારે જોરદાર લાગ્યું છે. કારણ કે આમાં ઇમોશન એટલા બધા ભર્યા છે ને કે તમે વાત પૂછોમાં. એટલે હજી જો જોવા ન ગયા હોય ને તો જોઈ આવજો, બરાબર છે. અને આજે અમારે બનવાના છે ઢોસા. તો અત્યારે એની કંઈક પ્રિપેરેશન ચાલતી હશે, તો બતાવી દઉં કે ભાઈ શું ચાલે છે, બરાબર છે. તો અહીંયા અમારે જો ફુદીનો છે એ વીણાય છે, આદુ થોડું કપાયેલું છે. આદુ નથી, તો શું છે? એપલ કાઢી છે. कौन है ये लोग? कहां से आते हैं? આખું ખાવા મારા તો શું કહેવાય પોપટ કરી નાખ્યું મારું. એપલ છે. અપલ છે હે? તમારા ગ્રંથને પૂછો કઈ ખબર હોય. કાંઈ નહીં, હવે અત્યારે ખાલી ફુદીનો કાપે છે, ફુદીના ચટણી બનાવવાના. બીજું કાંઈ પ્રિપેર કર્યું કે બાકી છે? એવરીથિંગ ઇઝ રિમેનિંગ. ખીરું થઈ ગયું. ઓકે, નો વરી. હા, બાકી બધું મસાલા ની બધું બાકી છે એમ ને? બધું બાકી છે. ઓકે, કઈ નહીં, લેટર. ઓકે, નો વરી. ચાલો જો ભાઈ રેસીપી બને છે. કેની બને છે? આ રેડ ચટણી અને ફુદીનાની ચટણી. એમાં પહેલા આપણે સૌથી પહેલા જીરું નાખ્યું, હવે રાઈ, હિંગ, લાલ મરચાં, લસણની 3-4 કડી. એને આમ સેજ બ્રાઉન જેવું થવા દેવાનું. ઓનિયન કેટલી નાખી ઓનિયન? 3 ઓનિયન, મીડિયમ સાઇઝની 3 ઓનિયન નાખી છે. એને સેજ બ્રાઉન જ થવા દેવાની અત્યારે. એને સોલ્ટ લાઇટ બ્રાઉન જેવી થઈ ગઈ છે ઓનિયન, એટલે હવે નાખી દઈએ છીએ આપણે ટોમેટો. આમાં ઝાઝા છે એ ટોમેટો જ હોય, કારણ કે આપણે ટોમેટો અને ફુદીનાની ચટણી બનાવીશું, તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ ટોમેટો વધારે છે, એટલા માટે. જો આપણે તાજો છે ને લીમડો આપણે છે ને લઈ લઈએ, બરાબર છે. 2 ડાળખી વઘાર માટે 2 ડાળખી લઈ લીધી છે, બરાબર છે. ચારમી જો અહીંયા કટિંગ કરે છે. આ શેનું કટિંગ કરે તું અત્યારે? મૈસૂર મસાલાનું. મૈસૂર મસાલાનું ભાજીનું છે ને અહીં કટિંગ થાય છે, ટમેટાનું કટિંગ થાય છે. અને આ બાજુ આપણી જે ચટણી છે એમાં ટમેટા ચડે છે અત્યારે. અને આપણે લીમડો લઈ લીધો એ ફ્રેશ આપણે ધોઈ નાખ્યો છે. અને હમણાં પછી એનો વઘાર કરશું પાછો, ત્યારે કરશું. અને ભાભી જો અહીંયા કંઈક છે ને નાળિયેર ખોલતા લાગે છે, એવું લાગે છે. આ જો એક તો ખોલાઈ ગયું તો બપોરે, પછી થયું ઘટશે એટલે પછી બીજું આમ પાછા મૂવી જોવા ગયા હતા ને ત્યારે લેતા આવ્યા. એટલે પછી હવે એક તો જો આ ફોન રેડી થઈ ગયું. કેમ કે ખીરું જાજુ બનાવ્યું હોય ને, એટલે અમારે સવારે છે ને કાલ બ્રેકફાસ્ટમાં સાઉથ ઇન્ડિયન જ હોય, ઇડલી, ઉત્તપમ એવું બધું. એટલે પણ ચટણી થોડીક વધારે કરવી પડે, બરોબર છે. હા એ જ છે. ચારમીનો અવાજ છે એ થોડોક તમને ઓછો આવશે એવું લાગશે, કારણ કે એનો અવાજ છે એ બેસી ગયો છે, એટલે જાજુ મારે જ બોલવાનું છે. તમારે સારું ને? મારે તો બહુ સારું ભાઈ. પછી બધા હસબન્ડ એમ જ કહેતા છે કે વાઈફ છે ચૂપ રહી ને જેટલું એટલું સારું. बहुत ही सुंदर तरीके से आपने खेला. એટલે ડોક્ટરને જઈને એમ કેમ કહેતા હતા અવાજ બેસી ગયો છે? મારે કેવું તો પડે ને, હવે એવું તો ન કહેવાય ભાઈ હવે તમે હાવ બેહાડી દેજો અવાજ.
જો દાંત કાઢે ને તોય હવે એને હે ને ઉધરસ આવવા માંડે એટલે હવે બહુ નથી આપણે દાંત કાઢવા એને. ક્યાં છે ખીરું? વાહ મસ્ત આથો આવી ગયો લાગે છે હે ને. હવે આ ટાઈપનું ચડી જાય ને આટલું એ પછી હવે બંધ કરી દેવાનું અને હવે થોડીક વાર ઠરવા દેશું એને બરાબર છે. અને પછી હવે એને પીસી નાખશું અને ફુદીનાનું છે એનું અલગથી પીસવાનું હશે ઓ ભાઈ તો બતાવું તમને કઈ રીતે શું છે. ચટણી કાકુ હવે બનાવું છું હું. ઓકે આ ટોપરું, લીલું મરચું ને જો તીખી કરવી હોય તો મરચી ઓકે નાખવાની બરોબર. 1 મુઠ્ઠી ડાળિયા દાળ અને 2 સ્પૂન દહીં નાખવાનું. લેમનનો યુઝ અમે નથી કરતા, એનાથી ટેસ્ટ સારો આવે છે. અને તમારા ટેસ્ટ પ્રમાણે સોલ્ટ. બસ હવે આને પીસી નાખવાની. થોડુંક પાણી એડ કરીને હવે આને પીસી નાખશું બરાબર છે. હવે પીસાઈ જાય એટલે તમને બતાવું. તો જો આપણું ટોપરાની ચટણી છે એ અડધી રેડી થઈ ગઈ, પોણા ભાગની રેડી થઈ ગઈ ને આમ તો. હવે એમાં વઘાર નાખવાનો રાઈનો ને લીમડાનો ને એ બધું. બાકી તો પીસાઈને કમ્પ્લીટ કરી ગયું છે એટલે હવે આને પાછું આપણે મિક્સરમાં નાખીને આપણે આને મિક્સ કરી દઈશું. એની અંદર પીસવામાં કંઈ નાખવાનું અત્યારે કંઈ કે નહીં? અત્યારે કાંઈ જ નહીં. અત્યારે એમને પીસી નાખવાનું બરાબર છે. તમારે એવું હોય તો તીખું કરવું હોય તો થોડીક મરચી છે એ એડ કરી શકો. મરચી ફુદીનાની ચટણી જ્યારે પીસીસ ને આમાં એડ કર ત્યારે નાખવાની. ઓકે તો આમાં કંઈ નાખવાનું છે જ નહીં આમાં. તો જો આપણે આ પીસાઈ ગયું છે બરોબર છે ને અહીંયા થોડુંક બાકી છે એમાં પાછું પીસવા માંડ્યું છે. તો જો હવે આપણે ફુદીનો છે એ નાખી દીધો છે કારણ કે ફુદીનાની ચટણી બનાવવાની છે અને એની અંદર નાખશું આપણે આ ગ્રીન ચીલી. ટેંગી ટેસ્ટ બહુ તીખી હશે એટલે થોડીક આમ મજા આવે ટૂંકમાં ટેસ્ટ છે ને થોડોક આમ તીખો આવે ને એટલે. અને એમાં નાખશું આપણે થોડું લેમન, ફુદીનાના ભાગનું સોલ્ટ. ઓકે અને એને ભેગી પાછી આપણે છે ને આ થોડીક પીસવામાં પાછી આ નાખી દેશું એટલે મસ્ત છે ને મિક્સ થઈ જાય બરોબર ને. આ ચટણી તો ટ્રાય કરવી જ. ખરેખર આ ચટણી તમે ટ્રાય કરશો ને તો બીજી બધી છે ને ચટણી તમે ભૂલી જશો. ટોપરાની તો અમે બનાવીએ જ છીએ, ટોપરાની તમને બતાવી બરોબર છે, પણ આ છે ને એ સાઉથ ઇન્ડિયનની સ્પેશિયલ ચટણી છે એટલે આ ફુદીનાની તમને બહુ મજા આવશે. તમે ટ્રાય કરજો ઘરે અને કોમેન્ટમાં બતાવજો કે ભાઈ કેવી તમને લાગી. તો જો આ હવે નાખી દીધી બરાબર ઉપર ટોમેટોની જે ચટણી છે ને એ, અને અલગથી આપણે ટોમેટોની જે ચટણી છે એ કાઢી લીધી છે કારણ કે જેને ટોમેટોને ખાવી ટોમેટોને ખાય, ફુદીનાને ખાવી ફુદીનાની ખાય અને ટોપરાની તો ગ્રીન છે જ. આપણે હવે પીસી નાખીએ છીએ બરાબર. જો આ ફુદીનાની ચટણી છે એ આપણે ઓલો ટમેટાની કરી હતી ને એની ભેગું આપણે મિક્સ કરી દઈએ છીએ બરાબર છે. અને એનો પછી કરશું આપણે વઘાર. તો આ તેલ મેં મૂકી દીધું છે મારા ત્રણેય ચટણીના વઘાર માટે, જેમાં લીંબુ, રાઈ, હિંગ અને રાઈનો વઘાર થશે. અને એને હવે હું ત્રણેય ચટણીમાં નાખી દઈશ. તો મેં ત્રણેય ચટણીમાં વઘાર નાખી દીધો છે ને હવે એને મિક્સ કરી દઈશું. આ છે અમારો મૈસૂર મસાલો અને આ હજી બટેટાનો મસાલો બનાવવાનો છે બાકી છે. હવે આપણો પેલો ઢોસો છે એ બનવાની તૈયારીમાં છે. જોઈએ પેલો કેવોક બને છે. મસ્ત જ બનશે ભાઈ. ડોન્ટ અંડરએસ્ટિમેટ. ના ના જો જોરદાર લાગે છે એમ તો મારા ભાભીમાં કાંઈ ઘટ્યા નહીં. હા હા આ ગ્રંથુડી જો બેસી ગયો છે. શું ખાવું છે ઢોસો? હા ભાઈ નહીં હાલો હું દૂર વહી જાઉં. એને અમારે પાસે આવીએ નહીં નો ગમે. ઉપર મૂકી દીધું છે બટર. ચીઝ તો ઓલરેડી શું કહેવાય છે બધાયના નાકમાંથી. ભૂખ લગી કેતા હતા કે નીચે જઈને આવ્યો ને એટલે ભૂખ લાગી જ ભાઈને. ચાલો તો આપણે જો આ ઢોસો છે એ બની ગયો છે મસ્ત થઈ ગયો ને પેલો ઢોસો. મસ્ત બન્યો છે એકદમ સોફ્ટ. અમારા ઘરમાં બધાને મોસ્ટલી સોફ્ટ ઢોસા ભાવે કેમ કડક નો ભાવે એટલે અમે સોફ્ટ જ આવા રીતે. સુરતની ભાષામાં નરમ. હા નરમ ઢોસા. કે કડક એમ પૂછે અમે જઈને નરમ છે. નરમ ઢોસો આપણે બની ગયો છે ને આપણા શેઠે રેડી થઈ ગયા છે ડાયપર પહેરીને. હાલો હવે
બીજો છે ઢોસો તૈયાર થાય છે. આપણે આ મૈસૂર બનવાનો છે. હવે માખણ સ્પ્રેડ કરી દીધું છે. આપણે તેલ યુઝ કરતા નહીં, માખણ નાખી દઈએ. આપણે ઘરનું જ છે. શિવાંજલિ જિંદાબાદ હો ભાઈ બધે. તો પછી હવે જો આ જે ઢોસા બને છે ને એ મારા માટે બને છે, અને એ છે રાજુભાઈની જે સ્ટાઇલ છે ને એ ટાઈપના સ્ટાઇલના બનાવે છે. એટલે જો મૈસૂર મસાલાનો જે મસાલો છે એ આપણે આમાં પાથરી દીધો છે, બરાબર. અને એની ઉપર એક વસ્તુ આવશે, તો એની ઉપર છે ને ડુંગળી અને ટમેટા છે ને આ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાના. અને પછી જેમ આપણે વાડીએ છીએ એ રીતે વાડીને છે ને હમણાં આપણે અને પછી હું બતાવી ખાઈશ. દઈશું. અને હું ખાઈશ. હા, ચાપટીસ. ઝાપટ આજે તો, કારણ કે મારું ફેવરિટ છે એટલે આપણે ઝાપટનું જ પડે. આમ તો આપણે આખા ઘરનું ફેવરેટ. હા. હમણાં ઓછા થઈ ગયા, બાકી 15 દિવસેમાં ઢોસા હોય જ. હા, એ વાત સાચી. હા, તો 15 દિવસ તો માંડ જાય. આપણો ઢોસો છે એ રેડી થઈ ગયો છે. હે ને જારમી, આપણે બેસી જવાનું છે ને. જો કાતરે લઈ લીધી છે. ઓલી બાજુ ભાઈ હે ને પરાક્રમ ચાલુ કરી દીધા હતા. તો હું બટર વાળું મારું બધું. ચાલો હવે એને છે કટ કરી નાખશું. ચાલો ચારમી. મમ્મી માટે શેઝવાન ચટણી પેલા નાખી દીધી છે, અને ઉપરથી હવે આ મૈસૂર મસાલાનો મસાલો, એટલે જોઈએ મમ્મીને કેવું તીખું લાગે છે. અરે મમ્મીને બહુ ભાવે. હું હા, લસણની કેટલું ચટણી તીખું થાય બનાવું, પણ. પણ પછી બધાય બહુ નથી ખાતા એટલે આજ ન બનાવી. નહીંતર હું મમ્મી માટે બનાવું લસણની ચટણી. જોઈએ હમણાં આપીએ મમ્મીને રિવ્યુ, સાંભળીએ શું છે, કેવો તીખો લાગ્યો છે. એ મમ્મીને ભાવશે જો. જોઈએ ચાલો. મમ્મીનો ઢોસો છે ને એ આવી ગયો શેઝવાન ચટણી વાળો. મમ્મી ટેસ્ટ કરીને કે હવે ઈ કેવું લાગ્યું મમ્મી? લે મસાલો છે મૈસૂર. બે મિક્સ છે. કેવું લાગ્યું? તમે બે ત્રણ મમ્મી તો બે ત્રણ ખાઈ લે હતા, આખો પતી જાય હતો એમને, આખો પતી જાય હતો મને રિવ્યુ નહીં આપી દે. ક્યાં આપો પછી તો કોરું ખાધી અને આ કંઈક પણ તો વચલું બાઈક લ્યો ની. સરસ. શેઝવાન વાળો હતો. નવ ન બનાવતી હો. તમને ભાવ્યો કે પેલા વાળો ભાવ્યો? એમ સારો લઈ લો. સેજવાની હારત બીનો છે તીખો લાગ્યો કે નહીં બટકું પી. જોઈએ છે? ઈ કોઈ નથી ખાતું. હે ગ્રંથ, ગ્રંથ શું જોઈએ? ઢોસો. એ તું આપી આવીશ ને દાદાને? દાદાને આપી આવજે હો. બાને આપી હા, બાને આપી દેજો. પોતે બા ભેગો જો જમે અમારે છે ને પ્લેન એટલે. પ્લેન ઢોસો તૈયાર થઈ ગયો છે, પોતાને ખાવો હોય છે. ક્યારનો બેઠો છે હાલો એટલે હવે પોતે લઈને જશે. હવે સરખું સરખું આવું વાત. ત્યાં જઈને શું કહેવાય, બેસશે, ખાશે, પછી પાછો લેવાય આવશે. દાદાને જો મમ્મી ભેગો આવના છે ને બેસી જશે. ખોળામાં. જો ખોડામાં જ બેસવું હોય પાછું એમાંય. જો પાછું ખાવાનું ચાલુ હો. આ મમ્મી બેઠા ને એ પહેલાનો બેઠો છે એ. વિરાટ હું લઉં થોડોક આટલો આ લઈ જાઓ. હા જો આ મને કહે હા લઈ જાઓ, બીજો લઈને આવો એમ. અમારે જો આ શક્તિમાન બનવા જાય છે હવે. ટીટોડી પહેલવાન, ટીટોડી પહેલવાન, એ ટીટોડી પહેલવાન. કોણ આવ્યું હતું આપણી ઘરે? કોણ? મામુ આવ્યા હતા મહેમાન હતા. કે મહેમાન હતા? મામુ. તો તું કેમ વાત નતો કરતો તેની સાથે? હે કાકુના ફ્રેન્ડ હતા? હે હે હતા ને? મહેમાન હતા. કોણ હતું? મહેમાન. તો તો કોણ? કાકુ. તો મામુ. કોણ હતું ધાર્મી? મોહિતના ફ્રેન્ડ હતા, ખાસ મિત્ર હતા મોહિત. મામુ હતા. એ ભાઈ મામુ હતા. હા ભાઈ મામુ, મામુ. ઓકે મામુ, બસ. તો તેને એમ ન કીધું રોકાવ? તેને એમ ન કીધું રોકાવ? આવશે કે રોકાવા આવશે કે આવશે? તો ભાઈ મારો ફ્રેન્ડ આવ્યો હતો વિરેન, બરોબર છે. એ એકચ્યુઅલી મેરેજ માટે આવ્યો હતો, પણ અત્યારે બેસવા માટે આવ્યો હતો. કાલે કેમ આવશે પાછો.
એટલે જો એની સાથે વિડીયો શેર થશે તો શૂટ કરીશું, બરાબર છે. અને આજે તો ભાઈ જમવામાં તો જોરદાર જમવાનું હતું, આપણું ફેવરિટ, એટલે એમાં તો કાંઈ ઘટે એવું હતું જ નહીં, એકદમ જોરદાર. એટલે તમને જો આ રેસીપી અને અમારી જે આ મૈસૂર મસાલાની ઢોસાની જે રેસીપી છે એ ગમી હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરો ને શેર કરી દેજો, બરાબર છે. કારણ કે આવી રેસીપી છે ને તમને ક્યાંય નહીં મળી હોય, કારણ કે આ ફુદીનાની ચટણીવાળી છે ને આખી અલગ રેસીપી છે, એ આખી યુનિક છે ટૂંકમાં, એમ કહે ને તો ચાલે. તમને ક્યાંય બી અહીંયા ઢોસા ખાવા જશો કે જાશો ને તો એ આવી નહીં મળે ક્યાંય તમને, એટલે ઘરે ટ્રાય કરી લેજો, બરાબર છે. મળીએ છીએ બીજા વ્લોગમાં.